જંબુસર વોર્ડ નંબર 5માં રેશન કાર્ડ ઈ-કેવાયસી કાર્યક્રમ યોજાયો। જંબુસર નગરમાં ઘણા સમયથી રેશન કાર્ડ ઈ-કેવાયસીની કામગીરી મામલતદાર જંબુસર દ્વારા કરવામાં આવતી હોય, તેમ છતાંય હજુ ઘણાય રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવેલ ન હોય, જેને લઈ દરેક વોર્ડમાં રેશન કાર્ડ ધારકોને સુગમતા રહે તે માટે નાયબ મામલતદાર દર્શનાબેન પરમાર દ્વારા ઈ-કેવાયસી અંગે કેમ્પ રાખવામાં આવે છે, જે અંતર્ગત જંબુસર નગરના વોર્ડ નંબર 5માં જુમ્મા મસ્જિદ પાસે મદ્રેસા આયશા સિદ્દીકામાં શાકિરભાઈ મલેકના પ્રયત્નોથી સવારે 9 કલાકે રેશન કાર્ડ ઈ-કેવાયસી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેનો મોટી સંખ્યામાં જનતાએ લાભ લીધો હતો। હજુ વધુને વધુ રેશન કાર્ડ ધારકો પોતાનું ઈ-કેવાયસી કરાવે તેવી શાકિરભાઈ મલેક દ્વારા અપીલ કરવામાં આવી હતી। શાકિર મલેક, नेता विपक्ष जंबूसर नगर पालिका। आज रोज जुम्मा मस्जिद पास मद्रेसा आयशा सिद्दीका में ई-केवायसी नो प्रोग्राम चालू है, ज्यां वोर्ड नंबर 5 ની પ્રજા લાભ લઈ રહી છે અને હું જંબુસર શહેર અને તાલુકાની સમગ્ર જનતાને અપીલ કરું છું કે ઈ-કેવાયસી ફરજિયાત છે। એનાથી આપના બાળકોને મળતા લાભો, આપને મળતા લાભો અટકાવી શકાય છે। એટલે સરકાર દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી છે ઈ-કેવાયસી માટેની, એનો લાભ લેવા જંબુસર શહેરી વિસ્તારમાં અને આયશા સિદ્દીકા મદ્રેસામાં આજે એનો પ્રોગ્રામ ચાલુ છે। એટલે તમામને અપીલ કરું છું કે એનો લાભ લેવા વિનંતી છે।